નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 8:30 વાર છે, પણ આપણે 8:30 ગણીએ, બરોબર. તો હું જાઉં છું અત્યારે દિવ્યાને મૂકવા માટે યોગામાં, કેમ કે સવારની જે બેચ હતી પછી શરૂ થઈ ગઈ છે અને અત્યારે 8:30 વાગ્યા છે, તો એ 9:30 વાગે આવશે ઘરે. પછી પાછા આપણે 11 વાગે જઈશું, તો 11:30 પહોંચીશું. તો 12:30 વાગે પછી આપણે કાલના વ્લોગમાં તમે જોયું એ રીતે આપણે પાછું રૂટીન શરૂ થઈ જશે, બરોબર. તો થોડાક દિવસમાં પછી પાછું અને બપોરની બેચ પણ શરૂ થવાની છે, તો એ પણ હું તમને કહીશ. તો જો તમે પણ ઓનલાઈન યોગા કરવા માંગતા હો તો સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો મિત્રો, અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે ઇન્સ્ટાગ્રામની, ત્યાં જાઓ અને મેસેજ કરો ઇન્સ્ટાગ્રામમાં, બરોબર. તો ચાલો ફટાફટ દિવ્યાને મૂકી આવું અને પછી મિત્રો મળીએ, બરોબર. અને રસ્તાના સિનેમેટિક શોટ દેખાડું તમને. અને જો દિવ્યા અહીંયા ઊભી છે. હું થઈ ગઈ છું તૈયાર જવા માટે. હવે યાજ્ઞિક જશે મને મૂકવા આવે છે. ઓકે, તો ચાલો મિત્રો હવે જઈએ અને હું તમને બતાવું રસ્તાના સિનેમેટિક શોટ, બરોબર. ચાલો. गाइस, सुबह सुबह ठंडी पर दिव्या पहुंच चुके योगा कराने के लिए. ठंड बहुत है. तो चल तो જા પછી આવ્યો ઉભો. તો દેખો ગાઈસ, દિવ્યા અત્યારે પાછી આવી ગઈ છે ને હવે જાય છે ઘરે. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 9:10. બરોબર. જે નાવાનું બાકી છે તો હું પહેલા નાહી લઉં, બરોબર. પછી મિત્રો થાકી જાઉં, પછી મિત્રો શાંતિથી મળીએ, બરોબર. ચાલો ગાઈસ, અત્યારે સવારનો નાસ્તો કરી લઈએ. તમે જોઈ શકો છો, જય દિવ્યા જો. ચાલો નાસ્તો કરી લઈએ, પછી મિત્રો મળીએ, બરોબર. ચાલો. તો ગાઈસ, હમણાં હું નીકળું છું બીજી બેચ માટે, કેમ કે અત્યારે 11:30 વાગ્યાની એક બેચ છે, તો અત્યારે હું જાઉં છું. પછી જશે 1 વાગ્યાની બેચ છે, પછી ન્યાય જવું પડશે. એટલે અત્યારે અમે નીકળીએ છીએ, હું ને યાજ્ઞિક મને મૂકવા આવે છે. તો હાલો રસ્તાનો વ્યૂ બતાવું. સો ગાઈસ, અભી અત્યારે પહોંચી ગયા છે દિવ્યાને યોગામાં, મતલબ કે મૂકવા માટે આવ્યા હતા ત્યાં. દિવ્યાને યોગા છે ત્યાં, બરાબર. તો થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે રસ્તાના સિનેમેટિક શોટ આપણે લીધા નહીં, એટલે ફટાફટ બાઇક ચલાવીને અહીંયા પહોંચી ગયા છીએ. તો જાતી વખતે હું તમને બતાવીશ, બરોબર ને. આજે થોડુંક કામ છે, તો આજે પણ કાલ જેવો જ બ્લોગ આવશે, તો એના માટે સોરી. કેમ કે જો કે ક્યાંક બહાર જવાનું થશે તો તમને બતાવીશ, બરોબર. બાકી ઘરની દિનચર્ચા જે કાંઈ છે હું તમને બતાવીશ, બરોબર. તો બંને દોસ્તો વિડીયોના એન્ડ સુધી. 11:30 થઈ ગયા છે, 12:30 થાય એટલે દિવ્યા આવી જશે, પછી હું તમને દિવ્યાને સાથે મળાવું, બરોબર. અને આગળનું શું પ્લાનિંગ છે હવે આ દિવસનું એ હું તમને જણાવું, બરોબર. બંને રહો વિડીયોના એન્ડ સુધી. થેન્ક યુ. तो गाइस, अभी 1 बज गए हैं, 1:15 की देर है और दिव्या मेरे पीछे आ रही है, आपको दिखाई दे रहा है, ठीक है. तो अभी हम जाने वाले हैं, जो कार्ड हमने कल वो किया था ऑर्डर हमारा कार्ड का, तो वो देने जाने वाले हैं, डिलीवरी देने के लिए. तो वहाँ जाते हैं और दिव्या भी आ चुकी है, आप देख सकते हैं. तो चले जाते हैं, फिर दोस्तों मैं आपको दिखाता हूँ, बराबर. चलिए. અમે ઘરે પહોંચી ગયા છીએ. तो गाइस, अभी पेट्रोल खत्म हो गया है, थोड़ा बाहर गए थे तो गाड़ी चला के हाथ से चला के हम जा रहे हैं. फिर कल मैं आपको आज की स्टोरी बताऊंगा, कल के ब्लॉग में पूरी स्टोरी आएगी कि आज मेरे साथ क्या हुआ, बराबर. चलिए. गाइस, याज्ञिक जो है पेट्रोल भराने के लिए गए हैं. देखिए, आपको दिख नहीं रहा होगा, ये 4 व्हीलर के पीछे है, ये देखिए दिख रहे हैं. हमने जो है पेट्रोल भी भरवा लिया और जा रहे हैं घर तो नहीं जा रहे, हमको कुछ काम है तो वो लेने जा रहे हैं अपने सीतानगर. तो वहाँ पर कुछ काम है, याज्ञिक को पता होगा. तो चलिए वो क्या काम है दिखाती हूँ मैं अभी आपको. हमने बहुत सारी दुकानें जो है, बहुत सारी दुकानों में गए, ठंडा और नहीं मिली, तो याज्ञिक को चाहिए थी.
किया है, तो वो बोल रहे हैं कि इधर मिल जाएगी या फिर उनके पास भी है, तो देखते हैं। अभी उनके घर पर ही जा रहे हैं हम, चलिए उनका घर का व्यू दिखाते हैं और कौन सी स्केल याग्निक को चाहिए वो स्केल भी हम दिखाते हैं। तो गाइस फाइनली हमने हमारी जो चीज़ थी वो हमें मिल गई है वापस, बराबर। देखो ये स्केल हमें लेनी थी, ये क्यों लेनी थी वो मैं आपको घर पे जाके बताता हूँ, बराबर। चलिए तो गाइस घर पर पहुंच चुके हैं हम, स्केल वेल लेके सब कुछ कंप्लीट हो चुका है हमारा काम। तो थोड़ा खास कुछ था नहीं तो इसलिए हमने दिखाया नहीं। दोपहर को थोड़ा काम तो वो काम कर रहे थे तो और थोड़ा सो भी गए थे, इसलिए थोड़ा टाइम नहीं मिला तो ब्लॉग कंटिन्यू नहीं किया। तो उसके सॉरी, थोड़े दिन से बहुत ही थोड़ा अजीब अजीब ब्लॉग आ रहे होंगे, आपको शायद ऐसा लग रहा होगा, तो उसके लिए खास सॉरी कहना चाहूंगा। और टाइमिंग भी सेट नहीं हो रहा है, ब्लॉग कंटिन्यू आ भी नहीं रहा है, तो वैसे पेंडिंग हो रहा है ब्लॉग, 1-2 ब्लॉग तो पेंडिंग है, तो अपलोड करने का भी टाइम नहीं मिलता कि थोड़ा ग्राफिक्स का काम जो है थोड़ा ज्यादा आ रहा है और दिव्या का योगा का काम भी थोड़ा ज्यादा है, इसलिए तो उसके लिए सॉरी। मैं हो सका इतना कंटिन्यू करने की कोशिश करूंगा। तो देखिए इस ब्लॉग का एंडिंग भी मैं सुबह कर रहा हूँ, रात को नहीं कर रहा हूँ, ठीक है। तो चलिए करते हैं आज की वीडियो का यहीं पर एंड। आई होप कि आपको ये वीडियो अच्छा लगा होगा। अगर वीडियो अच्छा लगे तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए नए हैं तो, और कमेंट करके खास बताइए कि वीडियो आपको कैसा लगा। और बेहतरीन इससे भी अच्छे वीडियो बनाने की कोशिश मैं करता रहूंगा मेरे दोस्तों। आप बने रहिए, कहीं मत जाइएगा। मिलते हैं ऐसे एक नए इंटरेस्टिंग ब्लॉग के साथ और इससे भी अच्छा इंटरेस्टिंग ब्लॉग के साथ कल। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।